ભાવનગર શહેરમાં હાથ ઉછીના પૈસા આપ્યા બાદ પરત લેવાની માગણી કર્યા બાદ ઘરે આવીને કેટલાક લોકો દ્વારા પિતા પુત્રને પાઇપ અને છરી વડે હુમલો કરીને જાથી મારી નાખવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી હિતેશભાઈ ધર્મશીભાઈ ડાભી એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેણે 40,000 ઉછીના પૈસા રાકેશ ઉર્ફે કોકોને આપ્યા હોય, જેને લઈને માંગણી કરતા મુકેશ ચૌહાણ, રાકેશ ઉર્ફે કાકો, પિયુષ ઉર્ફે પીલો, મધરો અને ભાર્ગવ રાઠોડે ખેડૂતવાસમાં આવેલ શ્રમજીવી સોસાયટીમાં તેમના ઘરે આવીને હિતેશભાઈ ધર્મશીભાઈ ડાભી અને તેના પિતા ધર્મશીભાઈ ડાભીને પાઇપ અને છરી વડે ઈજા કરી જાથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે। જો કે ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વ્યક્તિનું છે ને જે હતો ને મારો એનું નામ ઊંધું લખીને એને જે મારો વાળો હતો ને એ આવી ગઈ ઇન્ટરવ્યુ છે। ડાભી હિતેશ ધરમશીભાઈ અને મારા શ્રમજીવી સોસાયટી ખેડૂતવાસ 5-6 જણા આવીને વાતચીત થતી હતી, એમાં હથિયાર લઈને આવીને તે મારવા માંડ્યા મને, મારા ફાધરને ને મારા મમ્મીને। ડાભી ધરમશીભાઈ ભીમજીભાઈ। મારનાર વ્યક્તિમાં મુકેશ, રાકેશ, પછી ભાર્ગવ, કાનો અને પિયુષ। પાઇપ છરી હથિયાર લઈને કારણ વાતચીત થતી હતી ને બીજા આવીને છરીને સીધો ઘા કર્યો। પૈસાની બાબતે વાત હતી, પૈસાની વાતચીત થતી હતી ને એના ફ્રેન્ડ આવીને તો સીધો છરીને એવો ઘા કર્યો ભાર્ગવે।